સત્તાના સિંહાસન સુધી પહોંચવાનો રસ્તો ગુજરાતમાં હંમેશા ખેતરોની વચ્ચેથી પસાર થાય છે, પણ શું આ રસ્તો ખરેખર ખેડૂતના કલ્યાણ માટે છે કે પછી કોઈના અંગત રાજકીય સપના માટે? આજે વાત કરવી છે એવા ચહેરાની જે અત્યારે સૌરાષ્ટ્રના ગામડે ગામડે રેલીઓ લાવી રહ્યા છે. નામ છે રાજુ કરપડા. સવાલ એ નથી કે રેલીઓ કેમ થાય છે, સવાલ એ છે કે રેલીઓ પાછળનો પાવર અને પૈસો ક્યાંથી આવે છે. ખેડૂત દેવામાં છે તો રેલીઓ માટે લાખોનો ફંડ ક્યાંથી વરસે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. ગુજરાતની ધરતી પર અત્યારે આંદોલનનો ગરમાવો છે. રાજુ કરપડા ખેડૂતના વિવિધ મુદ્દાઓ જેવા કે પાકનો વીમો, ટેકાના ભાવ, જમીન સંપાદનના વળતર મુદ્દે મેદાને પડ્યા છે. માંગણીઓ વ્યાજબી હોઈ શકે, પણ પદ્ધતિ સામે આંગળી ચિંધાઈ રહી છે. પહેલો સવાલ એ છે કે ખર્ચો કોનો? એક તરફ જગતનો તાત દેવાના ડુંગરે તળે દબાયેલો છે, જેની પાસે બિયારણ, ખાતર કે મજૂરીની દાળી ચૂકવવાના પૂરતા નાણાં નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજુ કરપડાની આ ભવ્ય રેલીઓમાં મસ્ત મોટા સ્ટેજ અને પરિવહનનો લાખોનો ખર્ચ ક્યાંથી આવે છે? શું આયોજન પાછળ કોઈ અદ્રશ્ય રાજકીય શક્તિઓનું રોકાણ છે? જો ખેડૂતો આટલો મોટો ખર્ચો ઉઠાવવા સક્ષમ નથી, તો તેમની લાચારીના નામે થતા ભવ્ય તામઝામનો અસલી સ્પોન્સર કોણ? સવાલ નંબર 2, આંદોલનનો અસલી માર્ગ કયો? શું રાજુ કરપડાની રેલીઓ અને સભાના ખરેખર ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવા માટે છે કે પછી ખેડૂતોને વિશ્વાસ જીતી તેમને કોઈ પક્ષ તરફ વળાવવાનો પ્રયાસ છે, કે આગામી ચૂંટણીઓનું માટેનું શક્તિ પ્રદર્શન છે? રાજકીય નિશાન આપ અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કેમ? રાજુ કરપડાની રેલીમાં વિપક્ષી ચહેરાઓ અને અન્ય ખેડૂત નેતાઓ પર રડારમાં હોય છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા અને ખેડૂતનો અવાજ ગણાતા પ્રવીણ રામ સામે કરપડાના તીખા બાણ અને તર્ક વિતર્ક જન્માવી રહ્યા છે. સવાલ એ થાય છે કે શું આ લડાઈ માત્ર ખેડૂતોની છે કે પછી આ વોટ બેંક કબજે કરવાની આંતરિક રાજકીય ખેંચતાણ? શું કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાને ફાયદો કરવા માટે આ વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે? મુદ્દો ગંભીર છે. ખેડૂતો હંમેશા ભોળો રહ્યો છે. નેતા આવે છે, આંદોલન થાય છે અને પછી બધું શાંત પડી જાય છે. પણ શું આ વખતે પણ ખેડૂતના ખંભે બંદૂક મૂકીને કોઈ પોતાના રાજકીય સ્વાર્થ સાધી રહ્યું છે? જો ખેડૂત પાયમાલ છે તો રેલીઓ આટલી રોયલ કેમ છે? આ સવાલનો જવાબ જનતાએ અને ખાસ કરીને ખેડૂતે પોતે શોધવો પડશે. રાજકારણની આ શતરંજમાં મોહરો હંમેશા સામાન્ય માણસ જ બને છે. રાજુ કરપડાની લડાઈ સાચી દિશામાં છે કે કોઈના ઇશારે એ તો સમય જ કહેશે. પણ અત્યારે તેઓ આ રેલીના ખર્ચા અને તેના પાછળના ઈરાદાઓ પર અનેક આશંકાઓ સેવાઈ રહી છે. નમસ્કાર.